આચ્છાદન અને પછી વાપસા. વાપસા એટલે હું એ પણ હા, વાપસા એટલે જમીનમાં જે ભેજ, હા હા આ જમીનનો ભેજ જે ઉડી જાય છે, હા હા એ જમીનનો ભેજ ઉડવા નથી દેવો, હા એને આપણે વાપસા કહીએ. છે ઉડવાનો. એને હા. કઈ રીતે ન ઉડવા? હવે આચ્છાદન જમીન ઉપર હોય, હા હા બરાબર. આચ્છાદન પછી વાપસા મેં કીધું, હા બરાબર. હા બરોબર છે. હા તો તમારી જમીનમાં કાસ્ટ આચ્છાદન હોય, હા હા આ આચ્છાદન જ છે, હા બરાબર. એ પણ આ આ કૃત્રિમ છે કૃત્રિમ. હા અને બને. ઓલું કુદરતી હોય છે. કુદરતી હોય. કુદરતમાં અમે પૂગી નથી હા શકીએ, નથી. એટલે આ કૃત્રિમ કર્યું હા છે. બરાબર. પણ આચ્છાદન એટલે જમીનમાંથી જે ભેજ ઉપડે છે, હા, બરાબર. એ ભેજ હવામાં ઉડી જાય છે, ઉડી જાય. આપણા હાથમાં રહેતો નથી. નથી રહેતો. તો જે મલ્ચિંગ હોય છે, તો મલ્ચિંગ એ અટકી જાય છે. અટકી જાય. એટલે આપણી જમીનમાં ભેજ એમને જળવાઈ રહી છે. જળવાય. ભેજ જળવાઈ રહી છે, હા. એટલે એને વાપસા બની. હા અને એ બરાબર. બહુ મહત્વનું છે. બરાબર. છોડને એની જરૂર છે. બરાબર. વાપસા છોડને કઈ બહુ પાણીની જરૂર નથી. નથી. વાપસા એને ભેજની વાપસાની જરૂર જરૂર. છે. હા તમે એક ખતરો કરજો, હા. આ બેડ અત્યારે આપણે ઉસકાવી હા તો એની નીચે ભીનું નહીં રહે, હા હા આ કોરું નહીં રહે. બીજું, તમે કાસ્ટનો ઢગલો કરો, હા હા એક ઢગલો કરીને સવારે સાંજે વ્યાજ આવો, સવારે સાંજે કોરું હોય એની ઉપર ઢગલો કર્યો હોય, સવારે તમે ઉસકાવજો, બરાબર. એ આખું નીચે ભેજ વાળું થઈ જાય, ભેજવાળું હોય. જમીન ભીની થઈ જાય. બરાબર. તો એ ભેજ કાસ્ટે પકડી રાખ્યો. હા હા એટલે વાપસા કેસ આકર્ષણ કરતું હોય છે. બરાબર. કાસ્ટ, સૂકું કાસ્ટ હોય ને, એ હવામાં આમાં ભેજ છે જ, હમ. 78% ભેજ છે. છે. આ ભેજ કેચઅપ કરે હા. પોતે અને જમીન આપે, જમીનમાંથી ભેજ ઉપડવા ન દે, બરાબર. એને આપણે વાપસા. બરાબર. ઓકે, સરસ.